ઓફ વડોદરા. વડોદરામાં ઇમિગ્રેશનનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે સર્ચ ઓપરેશન હાથ ધરી દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. શહેરના ગોરવા રોડ પર આવેલ સ્મિથ કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે સર્ચ ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી ગઈ હતી. સમી સાંજે સર્ચ શરૂ કરવામાં આવેલ અને સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઈ હતી. સમી સાંજે પોલીસની એક પછી એક જીપ સ્મિથ કોમ્પ્લેક્સમાં પહોંચતા જ કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય ઓફિસોના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. કોમ્પ્લેક્સમાં પોલીસની જીપ પાર્ક કરાયા બાદ પોલીસ ટીમો સડસડાટ વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પહોંચી ગઈ હતી. પોલીસ ટીમો વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પહોંચતા જ ઓફિસના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તે સાથે જ પાસપોર્ટ અને વિઝાના કામ માટે આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે ઓફિસમાં પ્રવેશ કરતાની સાથે જ ઓફિસને બાનમાં લઈ લીધી હતી. મુખ્ય દરવાજા પાસે પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પોલીસ પહોંચતા જ સ્મિથ કોમ્પ્લેક્સ સ્થિત અન્ય ઓફિસના સંચાલકો અને કર્મચારીઓમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી. વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે ઓફિસમાં અત્યાર સુધીમાં કેટલાને વિદેશ મોકલવામાં આવ્યા હતા તે અંગેની માહિતી મેળવી હતી. તેમજ તેઓના દસ્તાવેજોની પણ ચકાસણી શરૂ કરી હતી. જો કે સીઆઈડી ક્રાઇમને માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાંથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે કે કેમ તે અંગેની કોઈ માહિતી મળી નથી.